છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાયરલ થયો છે। કવાંટ તાલુકાના પીપલદી ગામ ખાતે આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની ગંદકી સાફ કરાવતો વિડીયો વાયરલ થતાં જ શિક્ષણ આલમમાં ચકચાર મચી ઉઠ્યો છે। પીપલદી પ્રાથમિક શાળા ખાતે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને સારા શિક્ષણના સ્થાને શૌચાલયની ગંદકી સાફ કરાવતી હોવાના વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરતા હોવાનું સ્પષ્ટ જણાવી રહ્યા છે, જેને જોઈને ગ્રામજનોમાં આક્રોશ ઊભો થયો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની પીપલદી પ્રાથમિક શાળા નંબર 1 ખાતે વિદ્યાર્થીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા જે બિનઅધિકૃત કામગીરી કરાવેના સમાચાર જાણવા મળેલ છે। એના અનુસંધાનમાં જે તે શાળાના શિક્ષકો સામે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કવાંટ, બીઆરસી કોઓર્ડિનેટર કવાંટ અને બીટ નિરીક્ષક કવાંટનો સંયુક્ત અહેવાલ અત્રે મળેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।